વાવડો પણ વધારે છે ને અમારા માયા ભાઈ મીસ બનાવ્યું હતું ઇન્ડિયાનું જો બધીમાં મૂસાની બોટ છે જગતારી હવે હલાતું પણ નથી. અહીંયા ઓઝાનું એક પોટલું પેલી પછી એનું તો કામકાજ બાકી છે. અમારા માયા ભાઈ મીસ બનાવી બધી ભાઈ મોરે આવી તો ગયા ખાવા માટે. જો મારા માયા ભાઈ ઊંડિયાનું મીસ બનાવી છે આપણે જોઈએ કેવું છે. કેમ માયા ભાઈ અનુભાઈ હું રોટી હું વાત છે વિસની અરે વાહ વેરસાને જમાવટ કરે છો ભાઈ હું વાત છે. આ બધીમાં જવું તો કેવું થઈ ગયું જરા ખાડા પડી ગયા આમ જો કેટલા મૂસા ઉહા આવે કલર ઊંસો ઉડે પણ સેટો છે. આપણું પાણું અહીંયા આવી ગયું તો આપણે ખાઈ લઈએ. અમે ઠંડી આજ તો આખો દી છે વાવડો છે ને એટલે આખો દી ઠંડી રહી જાય તો બધી રસોઈ પણ પેઢી રાખી જો તો આપણે ખાઈ લઈએ એટલે પાછા કેબિન હોય જાય. આપણે અહીંયા ઓલું પેડ્યો તો તે વાવડો થઈ ગયો જો પછી મેં આટલું દોરું જ થઈ ગયું. અમારા માયાભાઈ શાકનું લેવા ગયા હતા તે જો ખાગી લઈને આવ્યા કેટલી બે ખાગી છે એક નાની છે ને એક મોટી છે એટલે તો સરી કહે આટો આટું જોઈએ અહીંયા પેડ્યો છે એમને આમ બધી આપણે ઠીકે જાય હું માલ આવ્યો જોવા પેશનની તો લેન કરતી હતી અહીંયા કેસલીની એવું છે એક જનાવર છે એક એકાવરું છે શેમ્બો થોડોક છે ગેફેણ વધારે છે તો કેટલું છે ઘણી બધી છે. જનાવરની પૂછડી આપણે ગોતીએ પહેલાં તો અહીંથી પકડીએ પૂછડી આ તો ડોકું છે ભાઈ પૂછડી ગોતવી પડે કેવું ભાગે કહું તો કેવું ફેણું શી કરે લા ફેણું શી કરે પોપટી આવે એ ગાલફા ફાલે આમ ત્યાં મળે બિચારો જો બધા ગાતો લાગે. ઓટો રિક્ષા આવે ટેમ્પોની નાની એવી બીજી કાંઈ હાવ નાની દેખે પીણા કાઢે ના મોઢામાં અહીંયા જો અંગૂઠા ભાઈ એમાં કોઈ જોડા પીને બાટલી નાખીએ એક બાટલી આવી લીલી કઈ છે આમાં કંઈ દેખાતું નથી 500 ml દેખાય જ ખાલી. આપણે માયાભાઈ ભાંગરાનું બાફણ બનાવવા ભાંગરા કટિંગ કરે તો જો કટિંગ તો કરી નાખ્યા આ બધું સાલું ની એવું જ તો લીધું આપણે ઓછું જોઈને આવે તો કમ્પ્લીટ કરી નાખ્યું અહીંયા કાપીને બધું જો એક ભાંગરો જ્યાં વધુ લાગે કે ત્યાં ટોપડી બધી કપાઈ ગયેલા પેડ્યા તો થોડુંક રહીથી કાપીએ આપણે આ પૂછડાથી ઓલા કલા નાખીએ કલા ખાવા આવે તો આવે તો ભેગા થઈ જાય 3-4 થઈ ગયા. આ તેલી જ નાખીએ ને તો આગળ વધારે આવીએ કેટલાક આવે ઘણા બધી થઈ જાય કઈ ફરતા થવા માંડ્યા. એક ભાંગરો રહીએ તો અમો કરવાનો તો હજી માયાભાઈ હમું કરે એ કઈ નાનું એવું ભૂંગર રહી પડી એ આપણે નાખી દઈએ આવડા પછી પાછા એને ખવડાવીએ ને માથે સરકે આપણી. મારે માયાભાઈ વાફણ બનાવીને કમ્પ્લીટ કરી નાખી થાળી એવી કાઢે પણ હજી કોઈ મોરે આવ્યા નથી ખાવા. આપણે તો અહીંયા બેઠા હતા એટલે આપણી થાળી તો અહીં લઈ લીધી ને અહીંયા ટોપીઓ મૂકી દીધું જ ભાતનું એ રીતે પાણીમાં ગરમ થાય જો પછી એમાં હજી ચોખા નાખવાના બાકી છે તાપાઈ કરવાનો બાકી છે. એક ભાઈ લીલેશભાઈ આવ્યા હજી બીજા કોઈ નથી જે આવ્યા હાલો આપણે નાસ્તો કરી લઈએ. હમણાં ઓલું પેડ્યો તો એમાં બગા આવ્યા હતા જો અમારા અનુભાઈ લઈને જાય એક બેસન પછી અહીંયા હલવી છે નાની જ હલવી આવે ઘણી બધી આવી જીવતી છે એક ઝેમ્બોય છે દરિયો એક જ આવે ઝેમ્બો તો બગી છે ને આ કલા વહેણ આવે થોડુંક સેપલી જેથી નાખતી હતી ઉડાઈ ખેંચ જો ફરતા થઈ ગયા. અહીં થોડાક બગા છે કેટલાક અડધું પેશન અહીંયા ભેડ્યા વધારે તો આવ્યા ને થોડાક જ આવ્યા. આપણે બપોરે ખાવાનો સમય થઈ ગયો તો બધી જો ખાવા આવી ગયા. અમારા માયાભાઈ બધી આટો થારીઓ કાઢે ઓકે તો નરસિંહભાઈ નાખે ચાકમાં બધી ખાવા બેઠી ગયા તો આપણે ખાઈ લઈએ તો વહેલા હાર પછી પાછા કામે લાગીએ. ઓછો હજી હારવાનું બાકી છે તો અહીંયા સેટ કાં બાંધી જમીએ મેં કલો કાં આવીને બેઠે એક ગદાઈ પર બેઠો ને એક તો મોરે સાડીને બેઠે જો હમણાં ઓલું પેડું તો એમાં ભાંગરી આવી અમારે લીલેશભાઈ પકડાતી નથી ને ભાગે તો ઠેકડા મારે એક નાનાની બે પકડી દો એક ઘર છે ઘરો જનાવર જો જીવતો જો જો આગળ સહરી જાય અને હમાઈથી પકડવો પડે પણ આ સહરી જ જાય એકદમ ચીકાશ આવે ફેંકી દે પાણીમાં. ઘણા જે એવા હતા જનાવરો જો આપણે આ ઓલી છે
પીરીપટ્ટી, આનું નામ ભૂલાઈ જાય કઈ હા હા હિકવરા આમથી કાગળ જ બીવરાવી દે આપણે. જો આ હિકવરા કેટલા ડેન્જર છે તો કરી અથેરીમાં આમરો સોટી જાય કહી લો ઉતરતોય નથી. અમે અથેરીમાં ટીંગાઈ જઈશ જો કેવું એને ઓલા પાખું ઉસ્યું કરે ચડી નાખીએ. આ ભાંગરાને બધું જીવતું જ છે આમાં ગેફેને ટેકડા નાખે તો ભાગ્ય તમથી અમે નાના અજામડા ઘરણે આવ્યા જીવતા. તો ત્યાં ઓલી છે બેડ છે બેડા નહીં કહેવાય આ પકડાય જ નહીં. તો પકડીએ એટલે તો ભાગી ગઈ તરત. આમ આમ આવે પણ સહરી જ જાય ભૂકો વધારે આવે તો વેલાર માલિશ લઈએ તો નેવરા થાય ઘણો ભૂકો જ આમાં બધી કરો. અમારે જો લીલીભાઈને હાથમાં આવી ગયો હતી ફેંકી દીધો તો હજી એક છે. મિત્રો વાવડો મોજો એટલો થઈ ગયો ને દરિયામાં કે અમે બોટ હાકીને જાય ને તો બે બાજુ પાણી ઉડે તો અમારે માયાભાઈ જો રોટલા ગળે જ અહીંયા બેઠા એકલા બધી કેબિનમાં બેઠા ને અમારે માયાભાઈ એકલા રોટલા ગળે જ અહીંયા જો કેવી રીતના એ બિચારા પવન ખાતા જાય ને દવાડા ખાતા જાય ને જો દવાડા તો જો થાય સુલામાં કેટલા દવાડા જાય તો એકલા રોટલા અહીંયા ગળે જ કેમ કે ખલાઈ હાટું ગળવા જ પડે અહીંયા જમવાનું ટાણું થાય એટલે પછી હું થાય ધંજા થઈ જાય પછી બાજુ ના બે ચેટીથી તો પાણી ઉડાડે છે આગળ જો આપણે પસવાડે જાય ને તો આગળ દેખાય ત્યાં ઓઝોય પેડે ઓઝાનું કામકાજ ચાલુ છે જો સાત આગળ ઉડીને સીધું મોબાઈલમાં પાણી ગળી ગયું મારે ના જો ઓઝો છે આમાં ચેન બાંધવાની અમારે બાકી છે અડધી બંધાણી અડધો એમને એમ પેડે જ હતી આગળ બે બાજુ પાણી ઉડાડે આપણે અહીં આગળ ડૂબીએ ને એટલે એ ઉડાડી આગળ જજો આ બધી માં દોરો ભોગ થઈ ગયો આ બધીમાં છે ને એકદમ દોરો થઈ ગયો તો કેટલું પાણી ઉડાડે છે મને પલારી દે ને કે હું ભાગી જાઉં કેબિનમાં. ઠીકે એક ઓઝો અમારે બદલાવેલો છે તો એમને એમ પેડ્યો અહીં યટો હજી ને આને એકને હજી તો મુકાવાનો છે એમાં ગોલા બાંધીને કમ્પ્લીટ કરેલ છે એ તો એ કાઠિયામાં મૂકે ને હજી એક યટો પેડ્યો હતો તો આને હજી ધોવાનો છે આ મુકાવીને બધી કેબિની પેરથી તો ઓલા તરવાના કડ આવે એ અઠા અડધા પડી ગયા ને અડધા પેર છે તો એને સાઈડમાં આપણે મૂકી દીધા જેને આગળ બાંધવા જવા કેબિની પેર અહીં ઓછો હજી પેડે તો પડક્યો જ દીધા ચેન છોડીને. હમણાં બપોરે ઓલું પેડ્યું તો જેમો તો ઓછું આવે પણ આ કેસલી વધારે આવી તો એકલા કેસલી છે એક લાલ કેસલો છે મોટો બધી એ નોખો આટા મારે ઓલા જીવડા વધારે આવે ઓલા ઘોઘા એ જો ફરતા હાલે આ કેવો બારો નીકળ્યો આપણે જોઈએ કેવો છે તો જીવડો નીકળે ને અંદર વહી જાય પાછો અંદર ભાગી ગયો. અહીંયા ઓટો રિક્ષા આવી કેવી છે ટેમ્પોડી અમારે જવજીભાઈ કેટલો પકડ્યો છે કેમ ખાડીમાં ગયા હોય એમ આપણે પાટલા લઈએ ખતરી હતી એકલી કેસલી જ નોખી ભાગે તો કેટલી કેસલી છે આ હવે તો અગર આ બધી ખાડીમાં જરૂર છે ને અહીં દરિયામાં આ બધી છે ખાડીમાં હોય તો આપણે ઓઝો વારવાનું કામકાજ ચાલુ હતું જો અહીંયા બાંધેલું છે હજી એમને એમ બપોર દિવસનું અમારે માયાભાઈ મેંડવી શીખીશ બધી મેંડવી ખાવા અહીંયા મોરે આવી જાય જો ફરતા બેઠી જાય. અમારે અનુભવ તો મોટો વેરસ મેંડવીનો ભાઈ અરે અનુભાઈ નો અંગૂઠો તો જો મળાઈ ગયો જ નહીં કેવો થઈ ગયો આખો તાવ થઈ ગયો અરે માંડવીને દોડવો તો મૂકતા જ નથી હો એમાં આમ જકડીને આવો પકડી અરે ઘરનો વેટ કઈ ફેરે જાઉં અહીંયા અમૂરું તો એમને એમ આખો લાટો જ ઘરનો છે ગોર કેવડો મોટો છે બીએસસી તો આપણે અહીં મેંડવી ખાવા બેઠી જાય બધીને અરે તો પછી પાછા નેવરા થાય એટલે ઓછો હારવાનો બાકી